હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જવાના છીએ પાટણ શહેરના કુણઘેર ગામે આવેલ ચુડેલ માતાના મંદિરે। તો ચાલો આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ। તો મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ પાટણ શહેરમાં અને અહીંથી ચુડેલ માતાનું મંદિર અંદાજિત 10 કિલોમીટર દૂર પાટણ હારીજ હાઈવે પર કુણઘેર ગામે આવેલ છે। તો મિત્રો, આપણે કુણઘેર ગામ પહોંચી ગયા છીએ। અહીં આવેલ ગેટની અંદરનો રસ્તો ચુડેલ માતાના મંદિર તરફ લઈ જાય છે। અંદર પ્રવેશતા જ તમને વિશાળ મોટી ગૌશાળા જોવા મળશે અને તેની સામેની તરફ શિવધામ આવેલું છે, જ્યાં 51 શક્તિપીઠો અને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરી શકો છો। તેનો મેં અલગથી વિડીયો બનાવેલો છે, જે ટૂંક જ સમયમાં આપ મારી યુટ્યુબ ચેનલ પર નિહાળી શકશો। તો મિત્રો, આપણે આવી પહોંચ્યા છે ચુડેલ માતાના મંદિરે। તમે જોઈ શકો છો, મોટું વિશાળકાય અહીં માતાજીનું મંદિર આવેલું છે। મંદિરમાં પ્રવેશ કરતાં જ તમને અહીં હજારોની સંખ્યામાં ચુંદડીઓ બાંધેલી જોવા મળશે। જે ભક્તોની મનોકામના પૂરી થાય છે તેઓ દ્વારા માતાને અહીં ચુંદડી ચઢાવવામાં આવે છે। દર વર્ષે અહીં જૂની ચુંદડીઓ ઉતારીને ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલ નવી ચુંદડીઓ બાંધવામાં આવે છે। માતા ચુડેલની બાધાઓમાં મુખ્યત્વે નિસંતાનપણું, ખોડ ખાંપણ, ભાઈ ભાઈઓના ઝઘડા, લગ્ન જીવનમાં વિખવાદ, કુટુંબમાં વિખવાદ, શારીરિક બીમારી તેમજ કોર્ટ કચેરીના પ્રશ્નો વગેરે માટેની બાધાઓ રાખવામાં આવે છે। જે કોઈ માતા ચુડેલની બાધા રાખે છે તેમની મનોકામના અવશ્ય પૂરી થાય છે। માતા પોતે હાજરા હજુર રહીને લોકોના કામ કરી આપે છે અને ઘણીવાર માતા કોર્ટ કચેરીના હુકમો પણ ફેરવી નાખે છે અને તેથી જ અહીંના આ ચુડેલ માતાને હાઈકોર્ટ ઓફ કુણઘેર એવું નામ આપવામાં આવ્યું છે। માતા ચુડેલની આ જ્યોત 250 વર્ષથી અખંડ છે। અહીં માતાની કોઈ મૂર્તિ નથી। દીવા સ્વરૂપે તેજોમય માતા ચુડેલ જ્યોત એ જ માતાજી છે। માતા ચુડેલ અહીં હાજરા હજુર છે। માતાજીના પ્રાગટ્ય વિશે વાત કરીએ તો કુણઘેર ગામેથી બનાસકાંઠાના કોઈ એક ગામે જાન ગઈ હતી અને જાન વળતા વિસામો કરેલો ત્યાંથી જે પરણીને આવેલ નવોઢા હતી તેના કોઠામાં વાયુ રૂપે માતાજી બેસી ગયા હતા અને અહીં કુણઘેર ગામે આવ્યા પછી એ પરિણીત નવોઢા ધૂણવા લાગી, કંપારો થવા લાગ્યો। બધા ભેગા થઈને જાણકાર ભુવાને બોલાવીને પૂછ્યું હશે તો માતાએ કીધું કે હું જ્યાંથી વિસામો કર્યો ત્યાંથી આવું છું। હું આંબલીના ઝાડ પર ચડી હતી, નીચે કૂવો હતો અને હું કૂવામાં પડી ગઈ હતી અને મારું મૃત્યુ થયું અને મારી જે ભાવનાઓ હતી તે રહી ગઈ। હું કોઈનું ખોટું નહીં કરું અને જગતનું સારું કરીશ। ત્યારે વડીલોએ ભેગા થઈ અહીં વરખડીના ઝાડ નીચે 5 ઈંટોની દેરી કરી માતાજીની સ્થાપના કરી હતી। અહીં ભાદરવા વદ આઠમને માતાજીના સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે। તે દિવસે માતાજીનો હવન પણ કરવામાં આવે છે। અહીં માત્ર 20 રૂપિયામાં ભક્તો માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને બહારથી આવતા ભક્તો માટે રહેવા માટે એસી અને નોન એસી રૂમોની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે। તો ચાલો હવે આપણે ભોજનશાળા તરફ આગળ વધીએ। અહીં આ ગેટની અંદરનો રસ્તો ભોજનશાળા તરફ જાય છે। મિત્રો, અહીં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે। તો આપણે આવી ગયા છીએ ભોજનશાળા પાસે। મિત્રો, આ ભોજનશાળા મંદિર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે। તો ચાલો આપણે અંદર જઈએ અને ભોજન કરીએ। અહીં ભોજનમાં દાળ ભાત, 2 શાકભાજી અને રોટલી આપવામાં આવે છે તથા 10 રૂપિયા એક્સ્ટ્રા આપીને તમે લાડુ પણ લઈ શકો છો। અહીં ભક્તો માટે બેસવાની સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે આપ કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।